આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે તારીખ 10 જાન્યુઆરીથી લઈને 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ કરવામાં આવશે। રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આબમાં ઉડતા પક્ષીઓને ઈજા થવાના કિસ્સા ઘણા નજરે જોવા મળતા હોય છે। ઉત્તરાયણ પર્વમાં ધારદાર દોરીના કારણે પક્ષીઓને ઈજા થતી હોય છે, ત્યારે તેવા પક્ષીઓની સારવાર માટે સરકાર કટિબદ્ધ છે, જેથી તેવા પક્ષીઓની સારવાર માટે જીવ સુરક્ષા કેન્દ્ર દ્વારા વડોદરા ખાતે 58 જેટલા સેન્ટરો ઊભા કરવામાં આવશે, જેથી પક્ષીઓનો જીવ બચાવી શકાશે અને તેમને પ્રાથમિક સારવાર મળી રહેશે। આ સાથે જ ટોલ ફ્રી નંબર 1800-233-2636 પણ જાહેર કરવામાં આવ્યો છે। સાથે જ વન્યજીવ સુરક્ષા કેન્દ્ર 58 સેન્ટર ખાતે વોલેન્ટિયરની મદદ લઈને પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓની સારવાર કરાશે। તેની સાથે જ શહેર જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવશે। આપણું આ પર્વ ઉત્તરાયણનું કરુણા અભિયાન નિમિત્તે આપણે પર્વ ઉજવી અને પક્ષીઓ બચાવવાની કામગીરી કરવામાં આવે છે। આ વર્ષે આપણા 58 કલેક્શન સેન્ટર રાખવામાં આવેલા છે, તેમજ આપણી સાથે વડોદરા વાસીઓના લગભગ 900થી વધારે સ્વયંસેવકો કરુણા અભિયાનમાં જોડાયેલા છે। તો હું તમામ વડોદરાવાસીઓને હું વિનંતી કરું છું કે આપણે જ્યારે ઉત્તરાયણના સમયે પતંગ ચગાવતા હોઈએ છીએ, ત્યારે પહેલું તો આપણે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ। બીજું કે જ્યારે આપણે પતંગ ચગાવતા હોય તે સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી જ્યારે પક્ષીઓને અવરજવર થતી હોય છે, ત્યારે જો પતંગ ન ચગાવીએ તો ઘણા પક્ષીઓ ઘાયલ થવાથી બચશે। ત્રીજું કે આપણો એક ટોલ ફ્રી નંબર છે 1800-233-2636, એ પર કોઈ ઘાયલ પક્ષી થાય તો અમને જણાવો તો એનો તુરંત સારવાર થશે।